जो जो खेल गोरी ए बस मोना खिलता ए जो जो खेल गोरी तमे बस मोना खिलता मारी चुंदड़ी ने तुम्हें पाछी ना ढेलता ओ रुदियानी रानी बोले बंदानी ओ ढूरे तारी चुंदड़ी रे मारा लखना बरवाड़ा गेड़ी चुंदड़ी नो रंग ना तो हो लाडड़ी ओ दोने साहेब जादी चुंदड़ी रे मारा लखना बरवाड़ा गेड़ी हेलो ए रंग रेत सोमल में तो के सुना नली दो रंग रेत सोमल में तो के सुना नली दो नीलो रे रंग बनने बनना यू बोली ओ લીલો તે રંગ મનાયું નો લીધો नीलो रे रंग युगती पूनम बोली दो पागल ताकी नवरंग चुंदड़ी रे મારા લખના પરવાળા જેવી ચૂંદડી એ ગામને સિમાડે કરશું ઉતારા તમારા અંતરના ઓલે દેશું રે વિસાવા રાવણ સીમાડે કરશું સામયા તમારા અંતરના ઓરડે દેશું ઉતારા ઓ રાજા બગડાવો મારું જોડાવો ઓ ભૂરે રાવણ ચુંદડી રે મારા લખના પરવાડા જેવી ચુંદડી રે મારા લખના પરવાળા જેવી એ સાંભળી જાઓ આની કોઈથી અશોકભાઈ તરફથી 500 રૂપિયા આવે છે આ દિનામાં એક કડીમાં એક કડી હતા ઘડીક મજા આવે હા વરાજા હા જોકે ગવાઈ ગયું છે પણ મને ભાવ છે ये गुरने जरी भरेला 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 गुरने जरी भरेला साफार हिने जोटाई बंधु હા વરાજા હા गुरने जरी भरेला 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 गुरने जरी भरेला साफार हिने जोटाई बंधु એ વીરને તલવારે તોડ ભૂમકા રે એ વીરને ભૂપાલે દંડો जरियल साफा शोभताने विना बनी गया वरना जरियल साफा शोभताने विना बनी गया वरना लाटकड़ी ना साई माने सूरजनी समा
તમે શ્લોક બોલો. લોકાલ બોલ. તમે કાશીના પંડિત છો. જાઓ. બાળાઓ ત્રીજા મંગલિયાની શરૂઆત કરો. એ સાંભળી જાઓ, બહેનો તરફથી 2400 રૂપિયા. જાઓ જાઓ. હા ગુંડળ હા. ભાઈઓમાંથી હાથ ગઈના બેટે 8500 રૂપિયા આવેલ છે. બોલ બહુચર માતની જય. ત્રીજું મંગલિયું વર્તાણું. ત્રીજા મંગલિયે શેના દાન દેવાના હતા? ત્રીજા મંગલિયે ગાયોના દાન દેવાના હતા. ગાયોના દાન કોને આપ્યા હતા? ગાયોના દાન રાજા ભોજે આપ્યા હતા. અત્યારે જે ભાઈ બહેન પાસે પૈસો આપશે તે ગાયોના દાન તરીકે ગણાશે. એક ગણું દાન ને શસ્ત્ર ગણું બોલ. બાળાઓ હવે ગીત ચાલુ કરો. હા. અરે બેના અરે સાસરની જતા એ જોજો પાપડના ભીંગા હવે દીકરી તો બાર કી થાપણ કરાય
શરૂઆત કરો. કન્યા આગળ આવશે ને વર પાછળ રહેશે. એ ચોથું ચોથું અરે રે 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 ચોથું ચોથું મંગલિયું વરતાય રે ચોથે મંગલ તેના તે દાન દેવાય રે ચોથે મંગલ હા 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 ચોથે મંગલ કન્યાના દાન દેવાય રે અગ્નિ દેવની હા 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 અગ્નિ દેવની સાક્ષીએ બેરા ભરાય રે બંને પક્ષે આનંદ અતિ ઉપરાય રે આમ કરી હો આમ કરી ચોથું મંગલ પૂરું થાય. બાળાઓ પદ્માબેન ના વિદાયની તૈયારી કરો. ભલે. હે દસો પીપળો આ 10 દાદાના ખેત હે દસો પીપળો આ 10 દાદાના ખેત હે દાદાજી તમને વડાવે રે દીકરી ડાયા થઈને રેજો યાદ સો પીપળો આ 10 દાદાના ખેત હે કાકા શ્રી તમને વડાવે રે ભતરી જ ડાયા થઈને રેજો યાદ સો પીપળો આ 10 દાદાના ખેત જો બેટા માંગણા તને પદ્મા સાથે ચોરીના 4 ફેરા ફેરવી તારા કાકાએ અહીં વચન પૂર્ણ કર્યું. હા કાકા, હું પણ મારું વચન પૂરું કરીશ. મેં તમને વચન આપ્યું હતું કે પદ્મા સાથે ચોરીના 4 મંગળ ફેરા ફરી પાછા વળી એટલે આજ હિરણ નદીનો કાંઠો આ ઘેગુર વલ્લો આ કારી છીપરે મારું સ્થાન છે. અહીંથી આગળ નહીં વધું કાકા, પણ તમારી આજ્ઞા હોય તો પદ્મા સાથે મુખ મેળાપ કરી 2 મીઠી વાત કરી લઉં કાકા. એ બેટા માંગણા, જો તારે કન્યા સાથે મુખ મેળાપ કરવો હોય, 2-4 વાતો કરવી હોય તો મારી કોઈ ના નથી. પણ જોજે તારી માયા જાળતી કાંઈ કામણ ના કરતો. તને ખબર છે ને
આ જાનનો વડાવ્યો તારો કાકો હરસીવાળો છે. કાકા તમે ચિંતા ના કરશો. અરે ભાઈ મારી સામું તો જુઓ અને તમારું મુખ બતાવો. અરે તમારા સામે જોવા જેવું ક્યાં રહ્યું છે તે હું તમારી સામે જોઉં? અરે ભાઈ તું ચોરીના 4 ફેરા કોની સાથે ફરી તે તને ખબર છે? નહીં, જ્યારે હું ચોરીએ ચડી ત્યારે હું બેભાન હતી અને તમારી સાથે લગ્ન કર્યા હોય તો મારા મા બાપના દબાણથી સ્નેહના ફેરા તો હું ક્યારની માંગડા વાળા સાથે ફરી ચૂકી છું. અરે ભાઈ ચોરીએ ચડી ત્યારે બેભાન હતી અને મારી સાથે ફેરા ફરી હોય તો માવતરની આબરૂ રાખવાને માટે સ્નેહના ફેરા માંગણા વાળા સાથે ફરી ચૂકી છો. મારી સામે જો, તારી સામે ઊભો એ જ માંગણા, એ જ માંગણા, એ જ માંગણા. તમારી તો મેં અમંગળ વાણી સાંભળી જ હતી. પદ્મા જે વાત સાંભળી તે સત્ય છે. બાઈલની બરસીએ ગહાણો ત્યારનો મારો જીવ આમ તેમ ભટક્યા કરે છે. મારો જીવ એ તારામાં છે. મેં તને વચન આપ્યું હતું કે પરણીશ તો નગર શેઠની દીકરી પદ્મા સાથે. બીજી સ્ત્રી માં અને બેન છે. પદ્મા મારું વચન, મારો કોલ અહીં પૂરો થાય. તમારું વચન તમે અહીં પૂરું કર્યું. હવે હું મારું વચન અહીં પૂરું કરીશ. આ વડ જ મારું પિયરિયું છે અને આ વડ જ મારું સાસરિયું છે. આ વડ છોડી હું ક્યાંય નહીં જાઉં. પદ્મા આ વડ છોડી તું ક્યાંય નહીં જા. કદાચ તને વાણિયા મનાવે તો? વાણિયા ગમે તેમ મનાવે, ગમે તેમ સમજાવે, તોય હું વાણિયાના વેલડામાં બેસી નહીં જાઉં. તો પદ્મા આ ઘેગુર વલ્લો, આ ભૂતિયો વડ છોડી તું ક્યાંય ન જતી. તને માંગણા વાળો જરૂર મળશે, મળશે, મળશે. પ્રીતમ માંગડા વાળા મને મળતા હોય તો વાણિયા ગમે તેમ કહે તોય હું વાણિયાના વેલડામાં બેસી નહીં જાઉં. અરે દીકરા રતિલાલ ક્યાં વયો ગયો? હવે હું આવે ઘણી કોઈ હારું ફેરા તો ઓલો ભરી ગયો. અરે દીકરા એમ નો બોલાય. પરણી ઓલો ગયો, 4 ફેરા ઓલો ભરી ગયો, મારે ખોટે ખોટો હરખ રાખવો. અરે દીકરા તારે ફેરા અરે શું મતલબ છે? વહુ તો આ બેઠા. એ બા મારા બાપા કે એ વાત સાચી છે? હા બેટા ઈ તારા ઘરના છે. આ જગ્યા ખાલી હે ને અહીંયા બેહી જા. ખાલી હે? હા. એ તો મને હું પહેલી વાર પરણ્યો ને એટલે મને થોડી ખબર હોય. અરે ગોબા બધાય પહેલી વાર જ હોય હવે. ના ના આ તો તમે 2-3 વાર લાભ લીધો એટલે તમને ખબર હોય. હવે તું મૂંગે મૂંગો બેસી જા વહુની બાજુમાં, કાંઈ બોલતો નહીં બીજું. ને હવે વહુને કે ગાડામાં બેસી જાય. એ બેન તમારે જલેબીનું ઘૂસરું ખાવું? ના ભાઈ ના. એ બા હા આ તો તારી ડોસી ભાઈ કીએ. તો ભાઈ જ કે ને બેન કે એટલે શું કીએ? તો શું કહેવાનું? ભાઈ વહુ હે. એ વહુ હાલો હવે ગાડામાં બેસી જાવ. ના ભાઈ ના. એ બા હા આ હજી ના પાડે એ ગાડામાં બેહવાની. એમ ઈ તારાથી નહીં માને. ઉભો રે હું મનાવી દઉં. તો મનાવો. હાલો પદ્મા હાલો હવે ગાડામાં બેસી જાવ. ના ના મને અહીં રહેવા દ્યો. આ વડ જ મારું પિયરિયું છે, આ વડ જ મારું સાસરિયું છે. આ વડ છોડી હું ક્યાંય નહીં જાઉં. ઓ શેઠ આ વહુ તો ગાડામાં બેસતા નથી. અરે કુકડીના પેટની તાળા માટો ધૂળ પડી. આ ગીડાવે જો કેમ મનાવું વહુને. હા મનાવો અમે જોઈ. એ પદ્મા વહુ હવે ગાડામાં બેસી જાવ. હવે બહુ મોડું થઈ ગયું છે. નહીં નહીં મને અહીં રહેવા દ્યો. આ વડ જ મારું પિયરિયું છે, આ વડ જ મારું સાસરિયું છે. આ વડ છોડી હું ક્યાંય નહીં જાઉં. ભાઈડે કઈડી હો તમે પણ. એ હરસીવાળા બાપુ આ પદ્મા વહુ ગાડામાં બેસવાનું ના પાડે છે.
અરે વાણિયાઓ, તમે ગાડા થોડાક આગે ઊભા રાખો, હું હમણાં જ વહુને વેલણામાં બેસાડીને આવું છું. કાંઈ વાંધો નહીં બાપુ. ચાલો બેટા પદ્મા, વેલણામાં બેસી જાઓ. ના કાકા બાપુ ના. અરે બેટા પદ્મા, તારા ભાગ્યમાં તારો અને માંગણાનો આટલો જ મેળાપ લખેલો હશે. સમજ કે સપનું આવ્યું અને ઉડી ગયું. ચાલ બેટા પદ્મા. અરે કાકા બાપુ, આ વાત તમે બોલો છો? અરે બેટા પદ્મા, આ જાનનો વડાવ્યો હું છું. જ્યાં સુધી આ દેહમાં પ્રાણ છે ત્યાં સુધી આ જાનને અને વરકન્યાને એમ કેમ પહોંચાડવાની જવાબદારી મારી છે. એમ નો થાય પદ્મા, મારો ક્ષત્રિય ધર્મ લાગે, વાળા કુળને કલંક લાગે. અરે કાકા બાપુ, એક વાતનો મને જવાબ આપશો કાકા બાપુ? પૂછો બેટા. ચોરીના 4 ફેરા હું કોની સાથે ફરી? માંગણા સાથે બેટા. અને લગ્ન મંડપમાં આશીર્વાદ તમે કોને આપ્યા કાકા બાપુ? તમને અને માંગણાને બેટા. અને સગા કાકા સસરા ઉઠીને આ ભત્રીજા વહુને પારકા વેલડામાં બેસાડવા તૈયાર થયા છો. હવે વાડા કુળને કલંક નહીં લાગે કાકા બાપુ? અરે બેટા પદ્મા, આ તો પડછાયાની પ્રીત છે બેટા. જાણું છું કાકા બાપુ. અરે બેટા પદ્મા, ઈ તો હતું માંગણાનું વાસના ભર્યું ભૂત. ઈ તો જગતને મન, મારે મન તો ભવે ભવનો ભરથાર હતો. અરે બેટા પદ્મા, તું તો આ જગતનું જાગતું માનવી છો, ત્યારે માંગણો તો વર્ષીપી વાસનાની વરાળ છે. જાજવાના જળથી તરસું ના ચીપે બેટા. જળને જોઈને આંખું ઠારીશું. શિખા મણની સીમાથી હું ઘણે દૂર નીકળી ગઈ છું કાકા બાપુ. અરે બેટા પદ્મા, તમે તો મને ધર્મ સંકટમાં મૂકી દીધો. જેવી તમારી ઈચ્છા, તમે તમારો ધર્મ બચાવો અને હું મારો. જય સુરત દાદા. અરે કાકા બાપુ, તમે આ શું કર્યું કાકા બાપુ? અરે બેટા પદ્મા, આ ધર્મ સંકટમાંથી બચવા મારી પાસે કોઈ ઉપાય નહોતો. મને માફ કરી દેજે બેટા, મને માફ કરી દેજે. અરે કાકા બાપુ, અરે દરબાર, તમે આ શું કર્યું? ધર્મ સંકટથી બચવા પ્રાણ આપી દીધા અને અમને રજડાવટા મૂક્યા. હવે ચાલો પદ્મા વહુ, ગાડામાં બેસી જાઓ. મને અહીં રહેવા દ્યો. આ વડ જ મારું પિયરિયું છે, આ વડ જ મારું સાસરિયું છે. અને માંગડા, મને અધવચ્ચે છેતરી કઈ તરફ જવાનું હશે અને મને અહીં અધવચ્ચે એકલી મૂકીને ચાલ્યા ગયા? હવે સીધી રીતે આવો છો કે ઢસડીને લઈ જવા પડશે? માંગડા માંગડા માંગડા, તમારી પરણે તરને જબરજસ્તી દૂર કરે છે અને તમે જોયા કરો છો માંગડા. હવે આવા જટર મટર તો કઈક જોઈ નાખ્યા. હવે ચાલો પદ્મા વહુ, ગાડામાં બેસી જાઓ. મને બચાવો માંગડા, મને બચાવો. માંગડા માંગડા. પણ વડલા હે તારી વરાડ. અરે રે જોને પાને પાને પર જરી, પણ ક્યાં જઈ એ ક્યાં જઈ જપાવું જોને જાપ. અરે રે મને ભડકા લાગે ભૂતના. પાછી વળી જા પદ્મા. અરે બહુના ઓરતા એ આવતા ભવે પૂરા કરીશું. એમ જ કરવું હોત તો વાણિયાની વહુવારું થઈ અને વાણિયાના વેલડામાં બેસી આ સંસાર સુખ સાહેબી ભોગવત. પણ વાળા, એ મારું કામ નહીં. આ હૈયાની હાટને પ્રીતને મૂલવીને બેઠું છું અને તમે હજી મારી કસોટી કરો છો. અરે પદ્મા, આ કસોટી નથી. જે જગતમાં જીવો છું તે જગતની અવગતિએ જાઉં છું.
આ આગમાં બળીને તું ખાખ થઈ જઈશ પદ્મા, અને આ પ્રેત યોનિની વલોલાટ તારાથી નહીં સહન થાય પદ્મા, તારાથી નહીં સહન થાય. પાછી વળી જા પદ્મા, પાછી વળી જા. આપણી પ્રીતનો અહીં છેડો આવી ગયો પદ્મા. પ્રીતના પ્રગરણ તો હવે શરૂ થયા વાળા. તમને આમ ઝૂરતા જજુમતા મેલી કેતી હોય તો પાછા વળું. અરે આ વાવમાં મારા પ્રાણ આપું. હે ભોળાનાથ, મેં મન કર્મ વચનથી જો માંગડા વાળાને ભવે ભવનો ભરથાર માન્યો હોય તો મને મુક્તિ ન દેજો. આ જીવતરની ઝંખનાને આ પ્રેત સ્વરૂપે સાકાર કરજો. આ વડમાં મને વાસ આપજો પ્રભુ, આ વડમાં મને વાસ આપજો. અરે પદ્મા, માંગડા માંગડા. આમ જો પદ્મા, મારી માયા જાળની મહેક બતાવું. પેલો મેળાપ આપણો અહીં લખ્યો છે. હા વાળા. હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે જડે. હંસલા હાલો ને હવે મોતીરા નહીં રે મળે. હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે જડે. હંસલા હાલો ને હવે મોતીરા નહીં રે મળે. આ તો જાંજવાના પાણી, આશા જૂઠી રે બંધાણી. એ ભાઈઓ હજી ઘણું બાકી છે. ઓર હવે જ જોવા જેવું છે. ભાઈઓ બેસવા વિનંતી છે, કોઈ ઊભા ન થાય. આ તો જાંજવાના પાણી, આશા જૂઠી રે બંધાણી. હો હો હો. મોતીડા નહીં રે જડે. હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે જડે. હંસલા હાલો ને હવે મોતીરા નહીં રે મળે. ધીરે ધીરે પ્રીતિ કેરો દીવડો પ્રગટાયો. ઓ ધીરે ધીરે પ્રીતિ કેરો દીવડો પ્રગટાવ્યો. ધીરે ધીરે પ્રીતિ કેરો દીવડો પ્રગટાયો. ધીરે ધીરે પ્રીતિ કેરો દીવડો પ્રગટાવ્યો. રામના રખો પ્રેમે તો ઘૂંઘટે ઓઢાડ્યો. એને રામના રખો કે મેં તો ઘૂંઘટે ઓઢાડ્યો. વાયરો વાયો રે બેકાર, માથે મેં હું લાનવા. વાયરો વાયો રે બેકાર. માથે મેં હું લાનવા. હો 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 હો. દેવડો નહીં રે જડે. હંસલા હાલો ને હવે મોતીરા નહીં રે મળે. હંસલા હાલો ને હવે મોતીરા નહીં. વેલો રે હે મોડો મારો સાહેબો પધાર છે. વેલો રે મોડો મારો સાહેબો પધારશે. વેલો રે
તળી નહીં રે બળે હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે મળે હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે મળે હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે મળે. આહ પદ્માવતી, અરે વાડા, તમને શું થયું છે વાડા? પદ્માવતી, કાળની એક ખટક રહી ગઈ છે પદ્મા. તમારા હૈયે એવી કઈ ખટક રહી ગઈ છે કે હું મારા આંખના પાપડથી ખેંચી લઉં અને તમારી પીડા મટી જાય? રેવા દ્યો પદ્મા, આ ખટક છે તો તું છો, હું છું, આપણો આ સંસાર છે. મારા હૈયાના છેદમાં આ જખમનું મોતી મને મીઠું લાગે છે પદ્મા, મને મીઠું લાગે છે. ના વાડા ના, મને વાત કરો વાડા. રેવા દ્યો પદ્મા, એક પણ બોલશો તો તમને તમારા પ્રીતમ માંગણા વાળાના સોગન છે. સમય આવીએ તમને જરૂર બતાવીશ. ભલે વાડા, સમય આવે ત્યારે મને જરૂર કહેજો વાડા. હવે ખાસ બહેનો ભાઈઓ કોઈ ઊભા ન થતા, હવે જ કરુણતા શરૂ થશે અને તમને મજા આવશે, આનંદ આવશે. નાટકની એન્ડ જોઈ જરૂરી છે. ભાઈ વેજાજી, આ રાત બહુ વીતી ગઈ છે અને આ ગાઢ જંગલમાં આપણે ભૂલા પડ્યા હોય એવું લાગે છે ભાઈ. અરે આ મહેલ ક્યાંથી? આ ગાઢ જંગલમાં પહેલા તો ક્યારે જોયા નહોતા, પણ ચાલો ભાઈ તપાસ કરી. અરે આ ભેંસ ક્યાં ચાલી જાય છે? તો ચાલો ભાઈ તેની પાછળ પણ આપણે અંદર જઈએ. ચાલો ભાઈ. ચાલો ભાઈ. અરે ભાઈ વેજાજી, આ ભેંસ હમણાં તો અહીંયા હતી, એ ક્યાં ગઈ? ભાઈ અવાજ કરી કોઈ હશે તો બહાર આવશે. દરબાર, એ દરબાર. રામ રામ દરબાર. રામ રામ ભાઈ, રામ રામ. દરબાર, આજ ગાઢ જંગલમાં રસ્તો ભૂલ્યા તેથી મહેમાન થવા આવ્યા છીએ દરબાર. કાંઈ વાંધો નહીં ભાઈ, પધારો, ચાલો વાળું કરી લઈએ. દરબાર આપણે તો ભેંસે ભેળા કર્યા. આશરો તો દીધો દરબાર, પણ અમે તો બાદશાહના બારવટિયા છીએ. કાંઈ વાંધો નહીં ભાઈ, નિરાતે જમી લ્યો અને એ ઓલા સામેના રૂમમાં આરામ કરો ભાઈ. ભલે ભાઈ. ભાઈ આજ નીંદર નથી આવતી. હા ભાઈ વેજાજી, આજ તો આપણી ટેક જવાની છે. ભાઈ દરબારને કાંઈક ઊંડી વેદના હોય એવું લાગે છે. રાજપૂત છે, ધીંગાણાના જૂના ઘાની પીડા થતી હશે. હજુ જાગો છો ભાઈ? હા દરબાર, અમે એક ફરજ ચૂક્યા છીએ. બાદશાહની રાણીને અમે બહેન માનીએ છીએ. દિવસના અમે બારવટા અને રાતના અમે બાદશાહની ડેલીએ ચોકી ફેરા કરવા જઈએ છીએ. અરે ભાઈ, અડધી રાત તો વીતી ગઈ, હવે બાદશાહની મેળીએ પહોંચો ત્યાં તો સવાર થઈ જાય. નિરાતે સુઈ જાવ, સૌ સારાવાના થઈ જશે. ભલે દરબાર. બેગમ, આજની રાત તો મોહબ્બતનું તુફાન લઈને આવી છે. બસ અમે તો ડરી ગયા. અરે આવી તોફાની રાત તો કોઈને પણ વસમી લાગે. કોને વસમી લાગે? મોહબ્બતમાં તડપતા કોઈ મજનૂને. અરે મોહબ્બતમાં તડપતા કોઈ મજનૂને કે કરજદાર ઇન્સાનને કે જેના દિલમાં વેર હોય. વેર તો જેસાજીને વેજાજીને મારી સાથે છે. અરે વેર તો તમારા દિલમાં છે. એના દિલમાં નથી? ના ના, જરાય નહીં. એની ખાતરી શું? અરે ટાઢ હોય, તડકો હોય કે તોફાન હોય,
ગમે તે હોય રોજ રાત્રે તમારો ચોકી ફેરો કરે છે. નહીં નહીં, મારા મહેલમાં પગ મૂકતા જ મારા સિપાહીઓને જીવતા ન જવા દિયો. અરે વિશ્વાસ ના હોય તો અવાજ કરો, જવાબ તમને જરૂર મળશે. તમારા ભાઈ છે, તમે જ અવાજ કરો. ભાઈ જેસાજી, ઓ ભાઈ વેજાજી, ભાઈ જેસાજી, ઓ ભાઈ વેજાજી. બેન જેસાજી વેજાજી જાગે છે બેન. આહીન રાજના દુશ્મન થઈને રાજમાં પગ મૂકતા મોતનો ભય ન લાગ્યો? દુશ્મન તો દિવસના રાતના ચોકીદાર. ચોકીદાર સાના ચોકીદાર? ચોકીદાર અમારી બહેનના સુહાગના રખેવાળ માટે. અરે ખમ્મા મારા બંને ભાઈઓને જાજી ખમ્મા. બેન બાદશાહ તો ચારેકોર વેર બાંધીને બેઠા છે. કોઈ રાત્રે અંધારામાં આવીને એની હત્યા કરી જાય તો કલંક લાગે, કારણ કે અમને તો બધા દુશ્મન માને છે. દુશ્મન તો એ દરિયા દિલના. આવો જેસાજી વેજાજી, અત્યારે તમારા બારવટા પાર પાડો. અત્યારે નહીં, રાતના અંધારામાં નહીં. બાદશાહ ઢોરે દિવસે સો જાણે એમ એના સમાધાન હોય. જો ઈચ્છા હોય તો સંદેશો મોકલશો, માંગણાવાળાના ભૂત વડલે. ભલે જેસાજી વેજાજી, જરૂર સંદેશો મોકલીશ. ઓ જેસાજી વેજાજી, આય કુંભકર્ણની નીંદરમાં હુતા લાગે. ઓ જેસાજી, ઓ વેજાજી. જુઓ તો ભાઈ, અહીંયા તો રાજમહેલ હતા, આપણે ક્યાં સૂતા છીએ. જુઓ કોઈ રાજના સિપાહી આવ્યા હોય એવું લાગે છે. બોલો ભાઈ, તમારે કોનું કામ છે ને તમે કોણ છો? હું બાદશાહનો સિપાઈ છું, તમારા માટે સંદેશો લઈને આવ્યો છું. સંદેશો? શાનો સંદેશો? બાદશાહે તમારું બારવટિયું પાર પાડ્યું છે. બારવટું અમારું પૂરું થયું કઈ રીતે? કાલે રાત્રે બાદશાહને હોકારો દીધો એની ખુશીમાં. ભલે ભાઈ, અમે આવી જશું. ભાઈ વેજાજી, રાત્રે તો આપણે અહીં સૂતા હતા, તો બાદશાહની કચેરીએ હોકારો કોને દીધો હશે? ભાઈ મને તો એવું લાગે છે માંગણાવાળાએ હોકારો આપ્યો હશે. હા ભાઈ વેજાજી, રાત્રે સૂતી વખતે માંગણાવાળાએ આપણને કહ્યું હતું કે ભાઈ આરામથી સૂઈ જાઓ, સૌ સારાવાના થઈ જશે. આવું આપણે કહ્યું હતું. ધન્ય છે માંગણાવાળાને, ધન્ય છે. મુવાણા પછી પણ અમારા બારવટા પાર પાડ્યા. તો ચાલો ભાઈ વેજાજી, બાદશાહની કચેરીએ કસુંબા પાણી લેવા જઈએ. ચાલો ભાઈ, ચાલો. બેગમ, તારા બંને ભાઈઓ હજી કેમ ન આવ્યા? અરે આવતા જ જણાય છે. જેસાજી વેજાજીને બાદશાહને પ્રણામ. આવો જેસાજી વેજાજી, તમારા જેવા રજપૂત તો રાજના મિત્ર હોય, દુશ્મન નહીં. તમારા બેનના નાતે તમારા બારવટા પાર પાડું છું, અને ગયેલો તમારો ગ્રાસ અને સંપત્તિ આ રાજ તરફથી તમને પાછી મળે છે. જય થાવ બાદશાહનો જય. વાહ માંગણાવાળા, મુવા પછી પણ આપણું બારવટું બહાર પાડ્યું. આવો મત પ્રેતયોનીમાં ભટક્યા કરે એનું કારણ તો જાણવું જ પડશે. ચાલો ભાઈ. રામ રામ દરબાર, રામ રામ. રામ રામ ભાઈ, રામ રામ. વાહ માંગણાવાળા, મર્દ છે. વાહ માંગણાવાળા, મુવા પછી પણ આપણું બારવટું બહાર પાડ્યું. આવો
મર્દ પ્રેત યોનિમાં ભટક્યા કરે એનું કામ તો જાણવું જ પડશે. ચાલો ભાઈ. દરબાર મોઢામાંથી પડકારો કેમ ન નીકળ્યો? કાળી મેઘલી રાતે જેસાજી વેજાજીનું રૂપ ધરી બાદશાહને હોકાનો દેનાર માંગડાવાળો આમ મૂંગો કાં થઈ ગયો? હાલો ભાઈ વાળું કરી લે. વાડા વાત કરો, નહીતર આજથી અંજળ અગ્રાત છે. વાત કરો દરબાર, વાત કરો, નહીતર તમારા પાડિયાની સાથે જ આ જેસાજીને વેજાજીને ખાંભી ખોરાશે. કેતા મારું કાળજું કંપાય છે. મને મારા જગતમાં જીવવા દ્યો ભાઈ. દરબાર તમારી આ પ્રેત ગતિ જોવા માટે આ જેસાજીને વેજાજી જીવતા રહેશે એમ માનો છો? તમારા ઉપકારનો ભાર અમારી છાતીમાં છે. વાત કરો, નહીતર અમારા માથા તમારા પગે વધારીશું. નહીં નહીં ભાઈ, પદ્માવતી તમે અહીં આવો. બહેન તમે તો બોલો, માંગણાના હૈયામાં શેની વેદના છે? જાણતી હોત તો મારા પ્રાણના ભોગે મટાડત, પણ કોણ જાણે આ વેદનાની વાત કાળજે સાચવીને બેઠા છે, નથી નીકળવા દેતા. બોલો વાળા બોલો, વેલા મોડું તો મોત મને આવશે. તે દિવસે આ પદ્માની ચિતાને ભડકા તમને હોકારો નહીં દે વાળા. વાત કરો દરબાર, સત્ય વાત કરો. અમે તો મૃત્યુ લોકના માનવી, અમારા જીવતનો ભરોસો કેટલો થાય? અમારા ગયા પછી આ પ્રેતની દુનિયામાં તમારું દુઃખ પૂછનાર કોઈ નહીં હોય દરબાર, કોઈ નહીં હોય. તો સાંભળો ભાઈ, હું ગાય માતાજીની વારે ચડ્યો, બાયલ હારે ધીગાણું થયું. દગામાં બાયલની બચ્ચીના ઘા વાગ્યા, ત્યારનો મારો જીવ આમ તેમ ભટક્યા કરે છે. માંગડા માંગડા ઈ બચ્ચીની પીડા ભોગવતો આ પ્રેત યોનિમાં ભટકું છું. તો દરબાર તમારી મુક્તિનો કોઈ ઉપાય ખરો? પદ્માવતી, તને અહીં એકલી કોના આધારે મૂકી અને મારે મુક્તિમાં જવું? મોહ ને મમતા ખંખેરી નાખો વાળા. સુરવીરના ગળામાં અવગતોના ગાળા ન હોય, ત્યાં મુક્તિની વરમાળા જ હોય છે. તો સાંભળો, જે વડ નીચે મરાણો તે વડ નીચે મારા પાડિયા પાસે ભાલાની કણજ પડી છે. એને કાઢી જુનાગઢ જઈ દામો કુંડમાં પધરાવો, એ જ મારી મુક્તિનો માર્ગ. તો ચાલો બહેન, અત્યારે જ વાડાની અસ્થિ લઈ ગિરનારની વાટમાં. નહીં નહીં ભાઈ, આજની રાત મને મનભર માણવા દ્યો. પદ્મા, તારી સાથે આ મારી છેલ્લી રાત છે. પદ્મા, છોડી મત જા મને એકલી વણજારા, હો વણજારા, મને છોડી મત જા પરદેશમાં વણજારા. જીઓ વણજારા, જીઓ વણજારા, જીઓ વણજારા, તમે જીઓ પદ્મા. આ ભવના ઓરતા એ આવતા ભવ પૂરા કરીશું. કાયા કાચની પૂતળી વણજારા, હો છૂટતા નહીં લાગે વાર રે વણજારા, એને છૂટતા નહીં લાગે વાર રે વણજારા. જીઓ વણજારા, જીઓ વણજારા.
પદ્મા સમજો કે વિધાતાનો કોપ છે આ બહુના ઓરતા એ આવતા ભવે પૂરા કરશું જય હો જય હો જય હો દિયો વણજારા દિયો વણજારા દિયો વણજારા દિયો વણજારા રેવા દિયો પદ્મા સમજો કે વિધાતાનો કોપ છે આ બહુના ઓરતા એ આવતા ભવે પૂરા કરશું અરે વાડા આપને ઓરતા આવતા ભવે પૂરા કરીશું હા માસ્તર આ પ્રમુખ રાજ કાજી મામા જસાની જીનતી વણજારા ઓ વણજારા તમે રોકાઈ જાઓ આજ કેરી રાત રે વણજારા જીઓ વણજારા જીઓ વણજારા જીઓ વણજારા જીઓ વણજારા જીઓ વણજારા જીઓ વણજારા રેવા દિયો પદ્મા ખોટો કલ્પાંત કરો માં આ બહુના ઓરતા એ આવતા ભવે પૂરા કરશું ચાલો બેન પદ્માવતી આ માંગડા વાળાના હાડ લઈ જુનાગઢ જઈ દામોકુંડમાં પધરાવી દઈએ તેથી કરી માંગડા વાળાને પ્રેતીઓની માંથી મુક્તિ મળે હવે ભાઈ સેજાજી વેજાજી તમે મારું એક કામ કરશો ભાઈ હા બેન ભાઈ હવે મારે પતિ પાછળ સતી થવું છે એટલા માટે મારે અગ્નિમાં હમાઈ જવું છે તો આ કાર્યમાં સાથ અને સહકાર આપજો જેથી કરીને આ કાર્યમાં કોઈ વિઘ્ન ના આવે મારા ભાઈ બેન પદ્માવતી તમે તમારું કાર્ય શરૂ કરો આ જેસાજી ને વેજાજી તમારી સાથે જ છે હે જાગો અગ્નિ દેવા હે જાગો અગ્નિ દેવા હે જાગો અગ્નિ દેવા હે જાગો અગ્નિ દેવા એ સત્યને કારણે જાગો અગ્નિ દેવા જાગો અગ્નિ દેવા હે જાગો અગ્નિ દેવા હે જાગો અગ્નિ દેવા હે જાગો અગ્નિ દેવા હે અગ્નિદેવ મેં માંગડા વાળાને ભવે ભવનો વરદાન માન્યો હોય તો હે અગ્નિદેવ મને તમારામાં સમાવી લ્યો અગ્નિદેવ મને તમારામાં સમાવી લ્યો જય મા આશાપુરા
બાવાજી આ જગતમાં પ્રેમીઓની ઘણી વાતો સાંભળી, પણ આવો મર્દ માંગણા વાળો જે મુવા પછી પણ પ્રેમને પામ્યો આજે નજરે જોયો. હા ભાઈ વેજાજી, ધન્ય છે સતી પદ્માવતીને ધન્ય છે, અને હજારો વાર ધન્ય છે રાજપૂતને, હજારો વાર માંગણા વાળાને ધન્ય છે. કારણ માંગણા વાળા ગાયુની વારે યુદ્ધમાં ગયા અને લડતા લડતા યુદ્ધમાં કામ આવી ગયા, છતાં પણ પોતાના વચનને ખાતર પ્રેત બનીને પણ સતી પદ્માવતી સાથે ચોરીના 4 મંગલ ફેરા ફર્યા અને પોતાનો બોલ પૂરો કર્યો. અને સતી પદ્માવતીને પણ ધન્ય છે, કારણ કે પોતાના વચનને ખાતર એક પ્રેત સાથે પણ પોતાની પ્રીત નિભાવી અને પોતાના પતિ સાથે પોતે પણ સતી થયા. માટે આવા પવિત્ર પ્રેમીઓની અમર ગાથા હજારો વર્ષ ગવાતી રહેશે ભાઈ, હજારો વર્ષ ગવાતી રહેશે. આમ અહીં અત્રે વખતે સતી પદ્માવતીને વીર માંગણાવાળા નામનું નાટક સમાપ્ત થાય છે. સૌ પ્રથમ તો આપ સર્વે શ્રોતા ગણોનો ખૂબ ખૂબ આભાર, કારણ કે અમારા મંડળ દ્વારા ભજવાતા નાટકને ખૂબ જ શાંતિપૂર્વક સાંભળ્યું અને એક અનેરા ઉત્સાહ સાથે નિહાળ્યું. તે બદલ અમારા મંડળ વતી અહીંથી આપ સર્વેનો ખૂબ ખૂબ આભારી છું. અને અમારા મંડળના સભ્યો દ્વારા પાત્ર ભજવતી વખતે બોલવામાં કોઈ ભૂલચૂક થઈ હોય કે મંડળના કોઈ પણ સભ્યો દ્વારા કોઈ પણ જગ્યાએ ભૂલચૂક થઈ ગઈ તો અમારા મંડળના સભ્યો વતી હું અહીંથી આપણી માફી ચાહું છું. તેમજ અહીં છેલ્લી 2 મિનિટમાં અમારા મંડળના પ્રમુખ પેટી માસ્ટર ભરદેવભાઈ રામધૂન બોલાવી લઈએ અને પછી સૌ અહીંથી સાથે છૂટા પડીશું. તો મંડળના તમામ સભ્યો સ્ટેજ ઉપર આવી જાય, 2 મિનિટ રામધૂન બોલાવીને પછી બધા સાથે છૂટા પડીશું. હાલો હાલો. શ્રી રામ જય રામ જય જય રામ.
પેલા જે બોલાવજો. એક તો આપણે ખરેખર આ પ્રોગ્રામ કરવા દીધો એટલે બધાએ બે હાથ ઉજા કરી અને બધાએ પ્રાર્થના કરતા હતા કે મેઘરાજા આજની રાત કોરી રાખે તો સારું. આપણે પ્રાર્થના કરતા હતા એટલે બોલો મેઘરાજાની. સરસ મજાનો માહોલ થયો. બધાએ હાજરી આપી, ખૂબ પૈસા દીધા, 2.5 લાખ રૂપિયા કરી દીધા. યુવાનોને એકદમ ઉજાગર કર્યા છે. રમવા વાળાને આપણા છોકરા છે. અને આવો પ્રોગ્રામ બીજે થાય ત્યાં નિહાળવા જાજો. અને ધન્યવાદ બધાને. તહેવારની મજા માણવાની છે 2-3 દિવસ. અને પ્રોગ્રામ એવા સમયે આપણે ગોઠવો કે આપણા યુવાનો બહાર ધંધામાં ક્યાંય બહાર હતા એ પણ આવ્યા, એમને પણ લાભ લીધો અને બધાય ખુશી આનંદથી આ પ્રોગ્રામ નિહાળ્યો. ધન્યવાદ બધાને, ખૂબ ખૂબ ધન્યવાદ.